બારામતીમાં થયેલ તાલીમ વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનાર સહ પાયલોટ શાંભવી પાઠકને અપાઈ અંતિમ વિદાય। દિલ્હીના લોધી રોડ સ્મશાન ગૃહમાં ગમગીન માહોલમાં અંતિમ સંસ્કાર થયા સંપન્ન। મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીમાં થયેલા તાલીમ વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનાર સહ પાયલોટ શાંભવી પાઠકના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હીના લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા હતા। આ હૃદયદ્રાવક પ્રસંગે પરિવારજનો, મિત્રો અને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આશુભરી આંખે ને લશ્કરી સન્માન સાથે દેશની આ હોનહાર પુત્રીને અંતિમ વિદાય આપવામાં આવી હતી, જેનાથી સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું। ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં બારામતીમાં એક ખાનગી તાલીમ સંસ્થાનું વિમાન તકનીકી ખામીને કારણે ખેતરમાં તૂટી પડ્યું હતું। આ દુર્ઘટનામાં શાંભવી પાઠક અને અન્ય એક પાયલોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવા છતાં શાંભવીનો જીવ બચાવી શકાયો ન હતો। શાંભવી એક અત્યંત તેજસ્વી અને આત્મવિશ્વાસ ધરાવતી તાલીમાર્થી હતી, જે આકાશમાં ઉડાન ભરવાનું સપનું સેવી રહી હતી, પરંતુ એક કમનસીબ અકસ્માતે તેની આ સફરનો કરુણ અંત આણ્યો છે। આ ઘટના બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય દ્વારા અકસ્માતના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે। નિષ્ણાતો દ્વારા વિમાનની જાળવણી અને સુરક્ષાના માપદંડોની ચકાસણી કરવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં આવી હોનારતો અટકાવી શકાય। પાયલોટ તાલીમ કેન્દ્રોમાં સુરક્ષા પ્રોટોકોલને વધુ કડક બનાવવાની માંગ પણ તેજ બની છે। શાંભવીના નિધનથી માત્ર તેના પરિવારને જ નહીં, પરંતુ સમગ્ર ઉડ્ડયન ક્ષેત્રને મોટી ખોટ પડી છે।